જય હિન્દ જય ભારત. હું મૌલિક રાઠોડ, એડિટર ઓફ ફાસ્ટ ન્યૂઝ ગુજરાત. આજે આપણે છીએ વિનયભાઈ જસાણી સાથે, જે શ્રીમદ રામચંદ્ર ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. કેમ છો સર? ખૂબ જ સરસ સાહેબ. હા, આપનો થોડોક પરિચય આપશો. મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રામચંદ્ર ફાઉન્ડેશન. હું છેલ્લા 35 થી 36 વર્ષથી આ રક્તદાતા છું, બ્લડ ડોનર છું. અને અત્યારે ધીમે ધીમે છેલ્લા 20 વર્ષથી આ સિવિલમાં, રાજકોટ સિવિલમાં ઘણા મિત્રોને લઈને જતો, 5, 10, 15, 20. મને એવું જરૂરિયાત લાગી કે અહીંયા 15, 20 કે 25 મિત્રોથી તો બ્લડ ડોનેટ કરવાથી કશું જ અહીંયા થશે નહીં. તો ધીરે ધીરે નાના નાના કેમ્પો, રક્તદાન કેમ્પો ચાલુ કર્યા. અને એ સમગ્ર ધીમે 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 કરતા અત્યારે સમગ્ર ગુજરાત લગભગ સિવિલો, હોસ્પિટલોમાં હું અત્યારે લાભાર્થી, સિવિલના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરું છું. સર, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું કહેશો? અચ્છા, મારા પિતાશ્રી વસંતભાઈ જસાણી, જેઓ રાજકોટના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, રાજકોટમાં અમારે 4 જગ્યાએ મારા પિતાશ્રી લેન્ડ ડેવલપિંગનો વ્યવસાય કરતા, એડવોકેટ પણ હતા. પણ રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે ડોક્ટર પપ્પુભાઈ ડોશી, ઘણા બધા અરવિંદભાઈ મણિયાર, એ બધા સાથે જોડાયેલા હતા. અને વ્યવસાય દાદાનો પણ અમારે લેન્ડ ડેવલપિંગ હતો. તો ગુંદાવાડી, લક્ષ્મીવાડી, પ્રહલાદ રોડ, કરણપરામાં પણ આરએસએસ ની સ્થાપના રાજકોટમાં આજથી 80-90 વર્ષ પહેલા જે થઈ, ત્યારે તે અમારી જગ્યા સ્થળ ઉપર થયેલી. તમે જે આ સેવાકીય કામ સ્ટાર્ટ કર્યા, તેમાં તમારે કેટલા લોકોનું યોગદાન છે? અત્યાર સુધીમાં તો કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય. તો શરૂઆતથી પહેલા મારા મિત્રોથી મેં મારા ચાલુ કર્યું. સિવિલમાં એ લોકો દર 3 મહિના હું એમને લઈને જતો. પણ ત્યાં મને એવું લાગ્યું કે આ તો 25-50 મિત્રોથી કશું થવાનું જ નથી. તો ધીમે ધીમે નાના કેમ્પો કર્યા. 2021માં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, એમના પુત્ર શ્રી ગણેશભાઈ, એમના જન્મદિવસ નિમિત્તે 1 મહિના પહેલા તૈયારી અમે કરી હતી. અને સમગ્ર ગુજરાતની બ્લડ બેંકને અમે બોલાવેલી અને ત્યાં 5400 નો બ્લડની બોટલ કલેક્શન કર્યું. સ્વામિનારાયણ મંદિર જે છે ગુરુકુલ, એને આજથી 2 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતની જવાબદારી આપી અને 25000 બોટલ કરવા માટે સમગ્ર ગુજરાતની સિવિલની બ્લડ બેંક વ્યવસ્થા મને સોંપે. રાજકોટ નાગરિક બેંક હોય, એ પણ સમગ્ર ગુજરાતમાં સિવિલના લાભાર્થી કરાવે છે. જયેશભાઈ રાડડિયા છે, તે પણ સિવિલના લાભાર્થી ગુજરાતમાં કરાવે છે. રક્તદાન કેમ્પો એ પણ જવાબદારી સોંપે છે. સાથે સાથે ડોક્ટર ભરતભાઈ બોગરા, એમના પણ જન્મદિવસ નિમિત્તે, કે વિજયભાઈ રૂપાણી, એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા પણ કોઈ પણ કરવું, બ્લડ ડોનેશન, રક્તદાન કેમ્પ કરવો હોય, એની જવાબદારી સોંપે છે. તો આ તો ઘણા કેમ્પો ઘણા વર્ષો થયા. અને અત્યાર સુધીમાં ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટી કયો, કોલેજ કયો, ગઈકાલે મોદી સ્કૂલમાં છેલ્લા 11 વર્ષથી આ સિવિલ હોસ્પિટલના લાભાર્થે 36મો મહારક્તદાન કેમ્પ હતો. મંગળવારે દર્શન યુનિવર્સિટીમાં છે, આરકે યુનિવર્સિટી કયો, મારવાડી યુનિવર્સિટી કયો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કયો, લગભગ યુનિવર્સિટીમાં, અમદાવાદની પણ યુનિવર્સિટીમાં હું કેમ્પ સિવિલના લાભાર્થે, ત્યાં જીસીઆરઆઈ, અમદાવાદ સિવિલ, હમણાં જ અતુલ ઓટો હતો મહિના પહેલા, તો અતુલ ઓટોનો અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કરાયો, જ્યોતિ સીએનસી, રોલેક્સ. તો ઇન્ડસ્ટ્રીઝોમાં પણ ઘણી જગ્યાએ કેમ્પ કરાવું છું. તો સતત અઠવાડિયામાં 2 થી માંડી 4 કેમ્પ કરી અને કેમ્પ મારો રક્તદાન લોકોનું, અને હું માત્ર સિવિલના લાભાર્થે કરાવું છું. સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે. અને ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી સાથે એક જ વ્યક્તિ આવેલો હોય છે, એમને ખાસ બ્લડની જરૂર હોય છે. હવે સૌરાષ્ટ્રમાં 600 થી 700 બાળકો થેલેસેમિયાના સિવિલ હોસ્પિટલમાં બ્લડ લે છે. હવે એમને દર 10 દિવસે, 15 દિવસે બ્લડની જરૂર હોય છે. પણ સિવિલમાં બ્લડની ખૂબ જ અછત હોય છે. તો એ લોકોને 15 જગ્યાએ 20-25 દિવસે પણ ક્યારેક ક્યારેક ઉનાળા જેવી વસ્તુ હોય છે, ગરમી, ત્યારે મળે છે. તો મારું ખાસ એક લોકોને નિવેદન છે કે આ તો થેલેસેમિયાના બાળકો, ત્યાં કેન્સર, કિડની તેમજ ઇમરજન્સી એક્સિડન્ટ, એટલા લોકો દર્દીઓ આવતા હોય છે. કારણ કે રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ છે. અને સિવિલમાં કોણ આવશે?
શારીરિક, માનસિક, આર્થિક જેનું કોઈ નથી એ વ્યક્તિ સિવિલમાં આવે છે. ક્યારેક એવું પણ બની શકે છે કે મારે દર્દીઓને આવવા જવાના રૂપિયા પણ આપવા પડે છે. તો મારી એક અપીલ છે કે લોકો વધારે જાગૃત થાય, વધારે કેમ્પો કરે સિવિલના લાભાર્થે. તો ઘણી અત્યારે જાગૃતતા છે જ. હમણાં ગઈકાલે જ કીધું મોદી સ્કૂલમાં પણ સારી એવી બોટલ 250 બોટલ ઉપર થઈ. દર 3 થી 4 મહિને છેલ્લા 11 વર્ષ ત્યાં કરે છે. 36મો મહારક્તદાન કેમ્પ હતો. તો આવી રીતે જો દરેક સ્કૂલો, દરેક ઇન્ડસ્ટ્રીઝો દર 3 થી 4 મહિને આવી સંસ્થાઓ, મોટી મોટી સંસ્થાઓ જો 3 થી 4 મહિને સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે તો સિવિલમાં જે રક્તની અછત છે તે ન થાય. અત્યારે સર આ બ્લડ એટલે શું? ખાસ તો બ્લડ આપણા શરીરમાં નળીઓ વહન કરે છે, આપણને એક શક્તિ આપે છે, ઉર્જા આપે છે. અને બ્લડ એટલે ફેટ, અમુક જે કહી છે કે આપણે પ્રોટીન, અને એનું બનેલું હોય છે. બ્લડમાં જેમ પૃથ્વી ઉપર પાણી છે, શરીરમાં પાણી છે, એમ પ્લાઝમા, પ્લેટલેટ ને રેડ સેલ આપણે કહી છીએ કે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિનું નવું જીવનદાન આપે છે. તો એ તમને બ્લડ પીળા કલરનું પાણી હોય છે, ઉપર તરતું હોય છે. વ્હાઇટ સેલ એટલે કે કેન્સરમાં ઘણી વખત આપણે બ્લડ વહ્યું જતું હોય છે તો વ્હાઇટ સેલ આપણે આપીએ છીએ. ઘણી વખત ડેન્ગ્યુ થયો હોય છે તો કહીએ છીએ કે ભાઈ તમારા પ્લેટલેટ ઓછા છે. એ વન ઓફ ટાઈપ બ્લડનો જ પ્રકાર છે. અને રેડ સેલ છે, રેડ સેલ જે HB છે, જે ખાસ થેલેસેમિયા, કેન્સર, એક્સિડન્ટના દર્દીઓને ચડાવવામાં આવે છે. આપણે કહીએ છીએ કે 12.5% HB હોવું જોઈએ, જે એક શક્તિ આપે છે, ઉર્જા આપે છે, વહન કરે છે. એ મેઇન જે છે એ HB છે. એ બ્લડ એ આપણે લોકોનું જીવનદાન આપે. નવું આપણે કોઈને એક અમૂલ્ય ભેટ આપવી હોય તો નવા જીવનદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે? રક્તદાન એ માનવીય એકતાનું એક પ્રતીક છે. તો બ્લડ એટલે મેઇન તો જે કહેવાય ને કે પાણીનો જ ભાગ છે. એમાં કુદરતે તરતા સેલ મૂક્યા છે જે દર 21 દિવસે નવા બની જતા હોય છે. એકચ્યુઅલમાં આપણે ઘણી વખત કહીએ છીએ કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો, તો લોહીનો ગુણધર્મ જાડુ થવાનો છે. તમે જો રક્તદાન કરતા હશો ને તો કોલેસ્ટ્રોલ મેન્ટેન કરશે, બીપી મેન્ટેન કરશે, આયર્ન તત્વો છે એ મેન્ટેન કરશે. અને રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્તદાતા હોય તો કેન્સર જેવા મહારોગો થવાના પણ ચાન્સીસ ઓછા છે. એટલે જો તમે રક્તદાન કરો છો ને તો જે નવા રક્તદાન કરો છો એ 24 થી 48 કલાકમાં નવા સેલ આવી જાય છે. જે નવા સેલ આવે છે એ કુદરતી પતલા આવે છે. એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે. સૌ પ્રથમ તમને સ્ફૂર્તિ આપે છે. આજે મિત્રો તમે માનશો નહીં, અત્યાર સુધી મેં આજે 160 થી વધારે વખત રક્તદાન કર્યું છે. આ 55 વર્ષ થયા, 18 વર્ષથી આ મારી સફર યાત્રા ચાલુ કર્યું છે. મારા 28 વર્ષ સુધીમાં કોઈ નાનું મોટું ઓપરેશન, હું આજે એટલી યુનિવર્સિટીમાં જાઉં છું, એટલી કોલેજોમાં જાઉં છું, ત્યાં વિદ્યાર્થી મિત્ર 18-19 વર્ષના આવે છે અને આપણા જીવનમાં જે રોગોના નામ અને દવાના નામનું સાંભળવા હોય એ લઈને આવે છે કે અમને આ રોગ થયા છે. તો એક વસ્તુ તો હું પોતે એવું માનું જ છું કે ભાઈ જો તમે રક્તદાન નિયમિત કરતા હશો તો કોઈ રોગ થવાના ચાન્સીસ ઓછા છે. સરે જણાવ્યું કે એમને 2000 કરતા પણ બ્લડ ડોનેશનના કેમ્પ કરેલા છે. તો હું પૂછવા માંગીશ સર, બ્લડ ડોનેશનને અલાવા તમે બીજા કયા સેવાકીય પ્રવૃત્તિઓ કરો છો? ખાસ તો મૌલિકભાઈ, અમે અત્યારે થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન ચલાવી છે કે જેથી અવેરનેસ આવે. આ થેલેસેમિયા અટકે. અત્યારે જે કુટકે ને પૂછકે જે દર્દીઓ થેલેસેમિયાના વધે છે તો એના માટે જાગૃતિ અભિયાન ચલાવીએ છીએ. ચક્ષુદાન ખાસ કરાવીએ છીએ, લોકોને સમજાવીએ છીએ કે સમાજમાં અવેરનેસ નથી. તમારી આંખો તો આજે 2 વ્યક્તિને રોશની આવશે. આ જો અગ્નિ સંસ્કાર કરશે એટલે આંખ તો થશે. મારા પિતાશ્રી હમણાં જ 4 મહિના 6 મહિના પહેલા અવસાન અરિયન શરણ પામેલ. તો મેં પોતે 94 વર્ષે એમને ચક્ષુદાન કર્યું. અને સાથોસાથ ત્વચાદાન ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં જ ત્વચાદાન બેંક છે. તમારે જે વ્યક્તિ મૃત્યુ પામે છે પછી 6 કલાકની અંદર એ લોકો તમારી સ્કીન, ત્વચા લઈ જાય છે. સિવિલમાં અને રેડક્રોસમાં છે, ગુજરાતમાં માત્ર એક જ જગ્યાએ છે. અત્યારે તમારી સ્કીન લઈ જાય છે પછી 25, અત્યારે ઘણા વ્યક્તિ દાઝેલા હોય છે તો એમને ઓછામાં ઓછા 20 થી 25 વ્યક્તિને પ્લાસ્ટિક સર્જરી કરીને સ્કીન આપવામાં આવે છે. જ્યારે સ્કીન લઈ જાય છે ત્યારે એના ઉપર બેન્ડેડ બાંધે છે એટલે ખ્યાલ પણ નથી આવતો, ફેસ ઉપર એમને રાખે છે. તો અવશ્ય સમાજમાં જાગૃતિ નથી.
સમાજમાં લોકો આગળ આવે. અને જેમ મેં મારા પિતાશ્રીનો આગળ આવી અને પોતાને ત્વચાદાન ચક્ષુદાન કરાવ્યું, એવી રીતે દેહદાન, અંગદાન એ બધું થઈ શકે છે. તમે બ્રેન ડેથ થયેલા હોય વ્યક્તિ અને એમનું હૃદય ચાલુ હોય તો તમે આ પ્રકારના અંગદાન કરી શકો છો. તો અવશ્ય અત્યારે કિડની, સ્વાદુપિંડ, લીવર, અત્યારે સ્કિન, આ એટલું બધું અત્યારે લોકોને જરૂરિયાત છે, વેઇટિંગમાં છે. તો હજી સમાજમાં જાગૃતિની જરૂર છે. અમે સાથોસાથ સવારના ન્યારી સુધી 100 કિલો ઉપર ચણ નાખીએ છીએ, કૂતરાને બિસ્કિટ આપીએ છીએ. અચ્છા, અત્યારે અમે એવા લોકો જે બ્લડ અમે આપતા હોય છે, કેન્સરના દર્દી હોય છે અને એક્સપાયર ઘણી મુખ્ય વ્યક્તિ હોય છે અને એક્સપાયર થઈ જાય છે, તો એમના સંતાનોને ફ્રીમાં ભણાવીએ છીએ. એમને અમે 1100-1200 રૂપિયા કરિયાણાની કીટ દર મહિને પહોંચાડીએ છીએ. કેટલાય હેન્ડીકેપ હોય છે, કેટલાય વડીલો હોય છે, વૃદ્ધો હોય છે, જે અત્યારે રસ્તા ઉપરથી કચરો વીણતા હોય છે. ઘણા એવા વડીલો, બહેનો છે, માતાઓ છે, તો અમે એમનું ઘર જોઈ અને અમને યોગ્ય લાગે છે તો અમે અત્યારે ઓછામાં ઓછા 10 થી 15 બહેનો એવા વડીલો છે કે એ કચરા વીણતા હોય, એમને ઘરે અમને કીટો પહોંચાડે છે. એટલા હેન્ડીકેપો છે કે રસ્તામાં બેઠા હોય છે અને છાપા વેચતા હોય છે, તો અમે પણ એને કરિયાણાની કીટો આપી છે. તો અમારું લક્ષ્ય એવું પણ ઘણા એવા છે કેન્સરના દર્દીઓ જે એક્સપાયર થઈ જાય તો એમના સંતાનો ઘણા બધા છે, તો ઘણી સારી સ્કૂલોમાં અમે એમને અભ્યાસ કરાવીએ છીએ. આવી રીતે સમાજમાં અમે ચાલતા જાય છે અને અમને એમ લાગે છે કે એવું કે ભાઈ એવા દર્દી એવા છે એમને ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું છે ને પૈસા નથી, તો અમે એ પણ કરાવી દઈએ છીએ. દવાની જરૂર છે તો અમારી સાથે સંલગ્ન ઘણી સંસ્થાઓ છે, જનસેવા ટ્રસ્ટ છે, તો અમે ત્યાં એ લોકોને રિફર કરી અને અમારી સાથે જ જોડાયેલા છે, તો અમે ત્યાં એ લોકોને દવાનું પણ કરાવી આપીએ છીએ.